પાણી ભરવાની બહુ તંગી હોય. ઝરણામાંથી પાણી લઈને પછી ઘરે લઈને જવાનું પાણી ને પછી સ્કૂલમાં જવાનું બહુ મોડું બી થાય. પાણી નહીં લાવે તો અમારે પાણીની બહુ તકલીફ છે. ચોમાસામાં બી અમે ઝરણામાંથી જ પાણી ભરીને લઈ જઈએ બધા પરિવાર સાથે. ભર ચોમાસે જ પાણીની સમસ્યા સર્જાય તો, અને એ પણ ત્યાં જેને રાજ્યમાં સૌથી વધુ વરસાદ ધરાવતો વિસ્તાર કહેવાય છે. જાણીને તમને નવાઈ લાગશે પણ આ વાત સાચી છે. વલસાડ જિલ્લાનું ચેરાપુંજી કહેવાતું કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારના લોકો ભર ચોમાસે પીવાના પાણી માટે રજળી રહ્યા છે. જોકે અત્યાર સુધી પડેલા વરસાદને કારણે કપરાડા વિસ્તારમાંથી પસાર થતા તમામ નદી નાળાઓ બે કાંઠે વહી રહ્યા છે. તેમ છતાં કપરાડાના ખડકવાળ ગામમાં પીવાના પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. સાવરમાળ ફળિયામાં 300થી વધુ લોકો રહે છે. જોકે ઘરે નળ હોવા છતાં પાણી પહોંચતું ન હોવાથી લોકોએ ચોમાસામાં પહાડી વિસ્તારમાંથી વહેતા ઝરણાનું પાણી પીવા મજબૂર થવું પડે છે. આ ફળિયું ગામના છેવાડે ડુંગર પર ઢોળાવ પર આવેલું હોવાથી અહીં સરળતાથી પાણી પહોંચી શકતું નથી. આથી નળ હોવા છતાં તેમાં પાણી નથી આવતું, જેથી લોકો પાણી માટે હેરાન પરેશાન થઈ રહ્યા છે. ફળિયાની મહિલાઓએ એક બેડું પાણી માટે ફળિયાથી દૂર જવું પડે છે અને 2 ડુંગરો ચડી ઉતરે ત્યારે એક બેડું પાણી નસીબ થાય છે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.